ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવાર થાય છે મારી રોરો ફે અંદર વ્હીકલ મૂકવાની પ્રોસિજર છે ને સાવ ઈઝી છે, પણ હું પહેલી વાર જતી હતી ને એટલે મને એમ હતું કે કેવું હશે. એમ થાય કે પડીશ નહીં ને, એક તો પડીને પાછી દુનિયા દાંત કાઢે. એમ કે નો આવડતું હોય તો નો લઈને નીકળતી હોય તો. પછી અમને લોકોને ફર્સ્ટ ક્લાસ રૂમ દીધો અને હું તો સીધી બારી ખોલીને પગ ઉપર પગ ચડાઈને ખુરશી ઉપર બેસી ગઈ. આ બારીની બહાર તમે એકવાર નજારો જુઓ. પછી અમે પહોંચી ગયા સીધા કેબિનેટમાં. કેબિનેટમાં એટલા બધા મશીન જોયા કે આપણે બધું બાઉન્સર જ જાય, પણ આપણે આનો નજારો જુઓ તમે, છે ને A1 નજારો. મિત્રો 1:40 થઈ છે, ફૂલ તડકો હોવો જોઈએ, એની જગ્યાએ મસ્ત છાયો છે. કેમ કે સુરત દાદાની બેચારાને દયા આવી કે આ આટલી બધી કાળી પડી ગઈ છે ને જો વધારે કાળી પડી જશે ને તો કોઈને દેખાશે નહીં. આ શું છે એ મને નથી ખબર, પણ આટલા બધા ટ્રક અંદર હતા એ મને તો ખબર જ નહોતી. ત્યાંથી બાઇક કાઢીને અમે પહોંચી ગયા મહાદેવના મંદિરે, પણ પાણી આવી ગયું એટલે ત્યાં તો દર્શન થયા નહીં, એટલે અમે નાળિયેરનું પાણી પી લીધું. અહીંયા આવો ને તો ગાડી અંદર સુધી ના લઈ જતા, રેતી જાજી હોવાથી ગાડી છે ને ફસાઈ જાય. પછી હું ને ડોગેશભાઈ મકાઈ ખાતા હતા, પણ એને બે દાણા એ મેળ ન આવ્યો એટલે મેં એને આખો આપી દીધો. ને પછી પહોંચી ગયા અમે જેકભાઈ ગુરુના ઘરે. અમે લોકો આવી ગયા છે જેકભાઈના ગુરુના ઘરે, અને એમને બધી બાઇક લાઈનમાં રખાવીને પછી શું કીધું ને એ તમે સાંભળો. આ હર્ષિલભાઈની ગાડી બહુ મોંઘી છે, પણ ખરેખર કહું ને તો આ ગાડી ઉપર કોઈ પણ વ્યક્તિ પેલું ફોકસ કરે, કેમ કે આ ગાડી એમ લાગે પ્રીમિયમ છે, બહુ મોંઘી હશે એમ. તમારી ગાડી કેટલા છે? 15 લાખની ગાડી છે, પણ એ ગાડી કરતા આ ગાડી પેલા કોઈ પણ ફોટો પડાવે ને તો આ ગાડી અરે પેલો ફોટો પડાવે ભાઈ. મારી તો 5 લાખની ગાડી છે. પછી તો આટલા વખાણ સાંભળીને ભાઈના ઘરે મસ્ત જમી લીધું. જમીને પછી મેં ખાઈ લીધી ફાકી. તમારા લોકોને ખાવી છે ફાકી તો આવી જાવ. હાલો મિત્રો. સારું ચલો બાય બાય ટાટા સી યુ. અમે જઈએ છીએ હવે જેકભાઈના ઘરે.